હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્ટડી વિથ. મિત્રો, આજે આપણે આઈપીએલના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે માહિતી મેળવવાના છીએ મિત્રો. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, આઈપીએલની શરૂઆત 18 એપ્રિલ 2008થી થઈ હતી. તેનું સંચાલન કરે છે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI. 2008માં ફર્સ્ટ વખત જ્યારે આઈપીએલ રમાણી તેને ચેમ્પિયન હતી રાજસ્થાન રોયલ, જેમાં રનઅપ્સ હતી ચેન્નઈ સુપર કિંગ મિત્રો CSK. ટોટલ ટીમોની વાત કરીએ તો 8 હતી. મેચ રમાણીથી 59. પ્લેયર ઓફ ધ સિરીઝ શેન વોટસન હતા. સૌથી વધુ રન બનાવનાર શોન માર્શ હતા, જેણે 616 રન બનાવ્યા હતા મિત્રો. સૌથી વધુ વિકેટ લેનાર તો સોહેલ તસ્વીર હતા મિત્રો. ત્યાર પછી નેક્સ્ટ, આઈપીએલના એવોર્ડની વાત કરીએ મિત્રો. મોસ્ટ આઈએમપી છે, આમાંથી એક પ્રશ્ન તો બધી એક્ઝામમાં આવતો જ હોય છે. તો પર્પલ કેપ સૌથી વધુ વિકેટ લે તેને આપવામાં આવે છે. જે વિજેતા હતો હર્ષલ પટેલ, 24 વિકેટ લીધી અને ઇનામ રાશિ હતી 15 લાખ. ઓરેન્જ કેપની વાત કરીએ તો વિરાટ કોહલી, જેણે 741 રન બનાવ્યા હતા મિત્રો. મોસ્ટ વેલ્યુબલ પ્લેયર હતા સુનિલ નારેન. ફેર પ્લે એવોર્ડ હતો સનરાઇઝર્સ હૈદરાબાદને. ઇમેજિંગ પ્લેયર તો કે નીતિશ કુમાર, સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી તે રમતા. મોસ્ટ ફોર્સની વાત કરીએ, સૌથી વધુ ફોર લગાવનાર તો ડેવિડ હેડ હતા, જે સનરાઇઝ હૈદરાબાદમાં નેટેડ ટોટલ તેને 64 ફોર મારેલી છે. મોસ્ટ સિક્સની વાત કરીએ તો અભિષેક શર્મા, તે પણ સનરાઇઝર્સ હૈદરાબાદથી ખેલતા હતા, જેને ટોટલ 42 સિક્સ મારેલી છે. અને સૌથી લાંબી સિક્સ થાલાના નામે છે મિત્રો, કે ધોનીભાઈ, 110 મીટરની લાંબી સિક્સ હશે. પછી બેસ્ટ કેચની વાત કરીએ તો રમનદીપ સિંહ. પછી ફેન્ટાસ્ટિક પ્લેયર ઓફ ધ મેચ તો મિચેલ સ્ટોક બરાબર. ત્યાર પછી નેક્સ્ટ, આઈપીએલ એવોર્ડમાં પછી છે પિચ અને ગ્રાઉન્ડમાં તો હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન, જેમાં પિચ અને ગ્રાઉન્ડની સૌથી સારામાં સારું પરફોર્મન્સ કર્યું હોય તો મિત્રો હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન, જેને રાશિ આપવામાં આવી છે 50 લાખ રૂપિયા. પછી કેચ ઓફ ધ સિઝન રમનદીપ સિંહ. પછી ઇલેક્ટ્રિકલ સ્ટ્રાઇકર ઓફ એવોર્ડ જેકબ ફેજર નામના નામે છે મિત્રો. તો બંનેના ફોટો પણ છે. ત્યાર પછી નેક્સ્ટ, પછી આઈપીએલ 2024 વિશે વાત કરી. તો હાલમાં જે આઈપીએલ રમાણી તે સંસ્કરણ હતું 17મું. ટોટલ ટીમની વાત કરીએ તો કે 10. વિજેતા ટીમ હતી KKR. KKR અગાઉ 2012માં 2014માં પણ વિનર બનેલી છે. ઉપવિજેતાની વાત કરીએ તો છે સનરાઇઝર્સ હૈદરાબાદ. વિજેતાની રાશિ છે 20 કરોડ રૂપિયા અને ઉપવિજેતાની રાશિ છે 12.5 કરોડ. ફાઇનલ મેચ 26 મેના રોજ રમાણી હતી તમિલનાડુના ચેપોક સ્ટેડિયમમાં. સૌથી મોંઘો ખેલાડી કેવી તો KKRનો હતો મિત્રો મિશેલ સ્ટાર્ક હતો, જે કે 24.75 કરોડની ધનરાશિથી ખરીદવામાં આવ્યો હતો. ત્યાર પછી સૌથી મોંઘો ખેલાડી કે જે ભારતીય તો કે હર્ષદ પટેલ મિત્રો, 11.75 કરોડમાં તેમને ખરીદાણો. પછી સૌથી વધુ સ્કોર કરનાર ટીમ તો કે સનરાઇઝર્સ હૈદરાબાદ. તેમના કપ્તાન હતા પેટ્સ કમિન્સ. સૌથી સ્કોરની વાત કરીએ તો કે 287, જેમણે RCB સામે ફટકાર્યા હતા મિત્રો. ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડમાં વાત કરીએ BCCI વિશે થોડીક વાત કરીએ. તો BCCIમાંથી પણ પ્રશ્નો અવારનવાર આવતા હોય છે મિત્રો. તો BCCIનું ફૂલ ફોર્મ છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. ફાઉન્ડેડ તો કે તેમની સ્થાપના થઈ હતી 1 ડિસેમ્બર 1928. તેમનું હેડક્વાર્ટર છે મુંબઈ, મહારાષ્ટ્ર. પ્રેસિડેન્ટ છે રોજર બેની. CEO છે
હેમાંગ અમીન છે અને વાઇસ પ્રેસિડેન્ટ છે રાજીવ શુક્લા અને સેક્રેટરી છે જય શાહ. તો હાલમાં પણ નવા કોર્સની સ્થાપના થઈ છે જે ગૌતમ ગંભીર મિત્રો થઈ છે મિત્રો. તો વિડીયો મિત્રો ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો અવશ્ય કમેન્ટ કરજો. થેન્ક યુ.